ઉપલેટા તાલુકાના સાંસદ આદર્શ લાડ ગામે વાસ્મો કમિટી રાજકોટ દ્વારા જલ અર્પણ દિવસની ઉજવણી ત્રિવિધ કાર્યક્રમ સાથે કરાઈ હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે તમામ મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શાલ બુકે અને પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો દેશ બચાવો જેવા પ્રેરણાદાયી નારા સાથે ગામમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી. વાસ્મો દ્વારા આશરે 10 ગામોના સરપંચોને ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત સરકાર દ્વારા લાડ ગામને ટ્રેક્ટર, ટ્રોલી અને પાણીના ટેન્કરની ભેટ આપી હતી, જેને પ્રાંત અધિકારી તરખાલા સાહેબ દ્વારા લીલી ઝંડી આપી હતી. લાડ ગામના તલાટી મંત્રી વિજયભાઈ ગોહિલની સુરત ખાતે બદલી થતા ગ્રામજનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સાંસદ આદર્શ લાડ ગામના અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી તરખાલા સાહેબે ગામના વિકાસ કાર્યો માટે ₹10 લાખની ગ્રાન્ટ જાહેરાત કરી હતી. લાડ ગામના યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આવનારા સમયમાં ગામ વિકાસના કાર્યોમાં હરણફાળ ભરી આગળ વધશે અને સાંસદ આદર્શ લાડ ગામ ગોલ્ડન વિલેજ તરીકે ઉભરશે. આ કાર્યક્રમ દરમિયાન ધોરાજી ઉપલેટા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા વિધાનસભા સત્રને કારણે ગાંધીનગર ખાતે હાજર હોવાથી ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી તરખાલા સાહેબ, વાસ્મો યુનિટ મેનેજર બારિયા સાહેબ, મામલતદાર મહેતા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાડ સરપંચ. આજરોજ લાડ ગામને આંગણે જલ અર્પણ કાર્યક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની અંદર વાસ્મોના અધિકારી બારિયા સાહેબ, રાવલભાઈ તેમજ સાણીભાઈ હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમની અંદર સાંસદ આદર્શ ગામમાં જે અધ્યક્ષ પદે પ્રાંત અધિકારી સાહેબ શ્રી તરખાલા સાહેબ ધોરાજી, મામલતદાર સાહેબ શ્રી ઉપલેટા, ટીડીઓ સાહેબ શ્રી ઉપલેટા તેમજ સાથે સાથે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન હતું. જલ અર્પણ કાર્યક્રમ તેમજ તલાટી મંત્રી શ્રી વિજયભાઈ ગોહિલની બદલી થવાથી તેમનો વિદાય સમારંભ અને સાથે સાથે જે નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટર, ટ્રોલી નવી આવેલ તેમજ પાણીનું ટેન્કર આવેલ જેને પણ એસડીએમ સાહેબ દ્વારા લીલી ઝંડી આપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ આ તકે લાડ ગામના બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અમને વારંવાર જ્યારે પણ વિકાસના કાર્યોની વાત આવે ત્યારે પોરબંદર લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા માર્ગદર્શન મળતું રહે છે. આ વખતે પણ મહેન્દ્રભાઈ પાડલિયા વિધાનસભા સત્ર ચાલુ હોવાથી ત્યાંથી અમને પણ કાર્યક્રમ અંગે અભિનંદન આપેલા છે. બસ એવી જ રીતે ગામજનોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તકે સાંસદ આદર્શ ગામના અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી શ્રી તરખલા સાહેબ દ્વારા સ્થળ પર ₹10 લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. તે બદલ એસડીએમ પ્રાંત અધિકારી સાહેબ તરખલા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.